હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે સંયોજનમાં થોડુંક ટ્રિકી અથવા તો જેને ક્રીમ સમ કહી શકાય એવો સમ લઈશું. દાખલા નંબર 9, જેમાં ડિબેન્ચરનો ટોપિક મેઇન છે. ખાસ ધ્યાન રાખજો, ડિબેન્ચરના ટોપિક માટે આ સમ લઈ રહ્યા છીએ. રિસેલ કંપની અને શીતલ કંપનીના 31/3/2003ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. પાકા સરવૈયા તમને બંનેના આપેલા છે, જેમાં ઇક્વિટી શેર મૂડી ઉપરાંત પ્રેફરન્સ શેર મૂડી પણ છે. પછી કીધું છે બંને કંપનીઓએ સંયોજન કરવાનું નક્કી કર્યું. સેલ કંપની અને શીતલ કંપનીનું સંયોજન થઈને ધી સુવાસ કંપની લિમિટેડ નામની એક નવી કંપની અસ્તિત્વમાં આવી, જેની શેર મૂડી કીધી છે ₹10નો 1 એવા 50 લાખ શેરમાં વહેંચાયેલી સત્તાવાર ઇક્વિટી શેર મૂડી સાથે સ્થાપવામાં આવી. સંયોજન અંગેની શરતો નીચે મુજબ હતી. હવે 50 લાખ રૂપિયાની શેર મૂડી 10નો 1 એવા એટલે શેર કેટલા? 5 લાખ ઇક્વિટી શેર દરેક ₹10નો એવા 10 લાખની શેર મૂડીથી 50 લાખની શેર મૂડીથી અસ્તિત્વમાં આવી છે. હવે એને ખરીદીની શરતો કીધી છે. એમાં કીધું છે ધી સેલ કંપની લિમિટેડ માટેની વિગતો આપી છે. ઇક્વિટી શેર ધારકોને તેમના દરેક 3 ઇક્વિટી શેર સામે નવી કંપનીના 4 ઇક્વિટી શેર દરેક ₹12 લેખે આપશે. એટલે સેલ કંપનીના પાકા સરવૈયામાં એના જેટલા શેર હતા એમાં 3 શેરના બદલામાં નવી કંપની પોતાના સુવાસ કંપની લિમિટેડના 4 ઇક્વિટી શેર આપશે અને સેલ કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને દરેકને 4 પ્રેફરન્સ શેરની બદલીમાં 5 ઇક્વિટી શેર આપશે ₹12ના ભાવે. યાદ રાખીએ, પ્રેફરન્સ શેરની બદલીમાં પણ નવી કંપની પોતાના ઇક્વિટી શેર જ આપે છે, કારણ કે નવી કંપની અસ્તિત્વમાં આવી ત્યારે ઇક્વિટી શેર મૂડી બહાર પાડીને જ અસ્તિત્વમાં આવી છે, એટલે પોતાની પાસે હશે એ જ આપશે. એમને પ્રેફરન્સ શેર બહાર પાડ્યા નથી. તો જે સેલ કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને શું આપશે? ઇક્વિટી શેર જ આપશે. 4 શેરના બદલામાં 5 ઇક્વિટી શેર. પછી મહત્વનો ટોપિક, 14%ના ડિબેન્ચર હોલ્ડરોને 15% પ્રીમિયમ મળી રહે તે રીતે નવી કંપની પોતાના 100નો 1 એવા 10%ના ડિબેન્ચર 8%ના વટાવથી આપશે. ફરીથી રિપીટ કરું છું, જે જૂના કંપની છે એના 14% વાળા ડિબેન્ચર છે એની બદલીમાં નવી કંપની પોતાના 10% વાળા ડિબેન્ચર આપશે. પણ કઈ રીતે? તો કે જૂના કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને પોતાની જેટલી લેણી રકમ છે, સપોઝ કે સેલમાં 4 લાખના 15% પ્રીમિયમ મળી રહે. જૂના ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમ મળી રહે, પણ આપણા શેર જે આપીએ છીએ એ આપણે કઈ રીતે આપીએ છીએ? વટાવથી આપીએ છીએ, 8% વટાવથી. નવી કંપની 80,000 રોકડા આપશે. પછી કીધું છે સંયોજન પહેલા સેલ લિમિટેડ તેના કામદારોને પ્રોવિડન્ટ ફંડની ચૂકવણી કરી આપશે. હવે મેઇન વિગત, રોકડા કેટલા આપશે, શેર કેટલા આપશે, ક્લિયર કહી દીધું છે. એટલે હવે જ સ્પષ્ટ થાય છે. એટલે સેલ લિમિટેડ માટે ખરીદ કિંમતની ગણતરી કઈ પદ્ધતિએ થશે? અવેજ પદ્ધતિએ. પછી સંયોજન પહેલા સેલ લિમિટેડ છે એ પોતાના કામદારોને પ્રોવિડન્ટ ફંડ ચૂકવી આપશે. તો સેલ લિમિટેડના પાકા સરવૈયામાં જે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી છે, છેલ્લે કીધું છે 3 લાખ, એ આપણે જવાબદારી લેતા નથી, એ જ ચૂકવી આપશે. સંયોજન થાય છે એના પહેલાં, તો એ ચૂકવી આપે તો એટલી રોકડ આપણે ઓછી દેશે, બરાબર. નવી કંપની ધી સેલ લિમિટેડના તમામ મિલકતો અને દેવા નીચે મુજબ લઈ લેશે. કાયમી મિલકતો ચોપડે કિંમત તેની બજાર કિંમતના 60% જેટલી છે, જે બજાર કિંમત મુજબ લેવાની છે. દેવાદારો 10% ગાલખાદ અનામતને આધીન લેવાશે અને અન્ય મિલકતો અને દેવા ચોપડે કિંમતે લેવા. ક્લિયર? પછી શીતલ લિમિટેડની વાત કરી છે. શીતલ લિમિટેડમાં કીધું છે કાયમી મિલકતો 40% વધુ ગણવાની છે. સ્ટોકની કિંમત 5,40,000 ગણવાની છે. અન્ય મિલકતો અને દેવા ચોપડે કિંમતે લેવાના છે. પાઘડી પેટે 2 લાખ ગણવાના છે. પાઘડીની કિંમત આપી દીધી એટલે એક હિન્ટ મળી કે કઈ પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી હશે? ચોખ્ખી મિલકતની પદ્ધતિએ. દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવાની છે. 14%ના ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 10%ના ડિબેન્ચર એ રીતે આપવાના કે જેથી તેની વ્યાજની આવક એટલી જ રહે. આ ડિબેન્ચરનો હવાલો આપણે દરેક દાખલામાં આગળ પણ જોઈ ગયા છીએ, બરાબર. સેલ લિમિટેડમાં ડિબેન્ચરનો હવાલો મહત્વનો છે. 7મું છે નવી કંપની 1,60,000 ઇક્વિટી શેર
દરેક ₹12 લેખે આપશે. ખરીદ કિંમતની બાકીની રકમ રોકડેથી ચૂકવશે. બે હિન્ટ. આપણે ખરીદ કિંમતની ગણતરીમાં શું કહીએ છીએ? અવેજ સ્પષ્ટ ન થતો હોય અને પાઘડીની કિંમત આપી દીધી હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ લઈએ છીએ અને અહીંયા અવેજ સ્પષ્ટ થતો નથી. 1,60,000 ઇક્વિટી શેર આપશે પણ રોકડ કેટલી આપશે એટલે કુલ ચૂકવણી કેટલી હશે એ સ્પષ્ટ થતું નથી, એટલે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. પછી કીધું છે નવી કંપનીએ બાકી વધેલા ઇક્વિટી શેર દીઠ 20%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. ઉપરોક્ત માહિતીના આધારે સુહાસ લિમિટેડના ચોપડે આમ નોંધ લખો અને શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો. પહેલે આપણે દરેક દાખલામાં ખરીદ કિંમતની ગણતરી, પછી નક્કી કરીએ કે ખરીદનારના ચોપડે પૂછ્યું હોય તો આપણે શું ગણતરી કરીએ છીએ? આમ નોંધ અને પાકું સરવૈયું, અને વેચનારના ચોપડે પૂછ્યું હોય તો આમ નોંધ અને ખાતા તૈયાર કરતા હોઈએ છીએ. પહેલે લઈ લઈએ સહેલ લિમિટેડની ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરીમાં પહેલે લઈએ છીએ સહેલ લિમિટેડ. સહેલ લિમિટેડની આપણે જાણીએ છીએ એ પ્રમાણે અવેજ પદ્ધતિએ ખરીદ કિંમત ગણાશે. બરાબર. અવેજ પદ્ધતિ હોય ત્યારે અવેજમાં શું આપ્યું છે એ નક્કી કરી લઈએ. તો ઇક્વિટી શેર હોલ્ડરોને ઇક્વિટી શેર આપ્યા છે. કેટલા? તો એમ કીધું છે 3 ઇક્વિટી શેરના બદલામાં 4 ઇક્વિટી શેર, દરેક ₹12નું. સહેલ લિમિટેડના 3 ઇક્વિટી શેર હશે, એની બદલીમાં સુહાસ કંપનીના 4 ઇક્વિટી શેર મળશે. તો સહેલ લિમિટેડના પાકા સરવૈયા ઇક્વિટી શેર મૂડી છે કેટલી? તો કે ₹12 લાખ, દરેક ₹10નો, એટલે શેર કેટલા? 1,20,000. તો આપણે ત્રિપદી માનશું. 3 શેરે 4 શેર તો 1,20,000 શેરે કેટલા? એટલે તમને મળશે 1,60,000 શેર. દરેક ₹10નો અને જામીનગીરી પ્રીમિયમ થશે ₹2. 12ની કિંમતે આપે છે એટલે જામીનગીરી પ્રીમિયમ 2 લેખીએ. બરાબર. ₹16 લાખ મૂડી પેટે અને 3,20,000 જામીનગીરી પ્રીમિયમ પેટે. પછી બીજું કીધું છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ શું આપશે? ઇક્વિટી શેર આપશે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને 4 પ્રેફરન્સ શેરના બદલામાં 5 ઇક્વિટી શેર આપશે 12 લેખે. બરાબર. તો સહેલ લિમિટેડના પાકા સરવૈયામાં પ્રેફરન્સ શેર મૂડી છે કેટલી? તો કે 8 લાખની, દરેક ₹10નો, એટલે 80,000 પ્રેફરન્સ શેરના બદલામાં કેટલા? આપણે પ્રમાણ કીધું છે 4 પ્રેફરન્સ શેરના બદલામાં 5 ઇક્વિટી શેર, તો 80,000 પ્રેફરન્સ શેરના બદલામાં કેટલા ઇક્વિટી શેર? એટલે તમને મળશે 1 લાખ. એ પણ કઈ કિંમતે? 12ની કિંમતે જ આપીએ છીએ એટલે ₹10 દાર્શનિક કિંમત અને જામીનગીરી પ્રીમિયમ તમને મળશે 1 લાખ ગુણ્યા 2. ₹10નો શેર 12ની કિંમતે આપીએ છીએ એટલે આપણે મળી જાય ₹2 પ્રીમિયમ. અને રોકડ કીધી છે 80,000 રોકડા આપશે. ત્રીજો અવેજ કીધો છે રોકડા 80,000. અવેજ બધો જ મળી જાય એટલે ટોટલ કરશું 16 લાખ પ્લસ 3,20,000 પ્લસ 12 લાખ પ્લસ 80,000, એટલે તમને મળશે ₹32 લાખ અવેજ પેટે. બરાબર. આને કહેવાય ખરીદ કિંમત. જ્યારે અવેજ પદ્ધતિ હોય ત્યારે ખરીદ કિંમત અવેજની વાત કર્યા પછી પણ આપણે ચોખ્ખી મિલકત તો ગણવી જ પડે. શા માટે? તો કે પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે. એટલે આપણે ગણશું ચોખ્ખી મિલકતો. કે આપણે એને ખરીદ કિંમત પેટે 32 લાખ આપ્યા પણ બદલામાં શું લીધું છે અને કેટલાનું લીધું છે. બરાબર. એમાં કીધું છે સંયોજન પહેલા સહેલ લિમિટેડે તેના કામદારોને PFની રકમ ચૂકવી આપી છે, તો આપણે પ્રોવિડન્ટ ફંડ 3 લાખ લેશું નહીં ને એટલા રોકડા પણ લેશું નહીં, કારણ કે એ ચૂકવશે તો એટલા એના 3,60,000ની રોકડ છે, 3 લાખ PFમાં ચૂકવી દેશે તો આપણે એની રોકડ કેટલી મળશે? 60,000 જ. બરાબર. આ સિવાય પાકા સરવૈયામાં હંમેશા ધ્યાન રાખજો
શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો ક્યારેય વેચનારની લેવાય નહીં, તેમજ પાઘડી પણ જો પાકા સરવૈયામાં હોય તો એને અવગણવી. એવું તો નોટ ડાઉન કરી લેજો, પાકા સરવૈયાની પાઘડીને અવગણવી. આ સિવાયની મિલકતો લેતા જઈએ. એમાં કીધું છે પહેલું જ કાયમી મિલકતો. કાયમી મિલકતો ચોપડે કિંમત તેની બજાર કિંમતના 60% જેટલી છે, જે બજાર કિંમત મુજબ લેવાની છે. આપણે ચોપડે કિંમત છે એ બજાર કિંમતના 60%, એટલે જેના ટકાવારી આપી હોય એને આપણે શોધવાની. ધારો કે બજાર કિંમત જો 100 હોય તો એના 60% લેખે ચોપડે કિંમત કેટલી થાય? 60 રૂપિયા થાય. અને આપણે કીધું છે કે જે બજાર કિંમત મુજબ લેવાની છે, એટલે ચોપડે કિંમત નથી લેવાની, બજાર કિંમત લેવાની છે. તો આપણે ત્રિપદી શું માંડીએ કે ચોપડે કિંમત જ્યારે 60 હોય ત્યારે બજાર કિંમત કેટલી છે? 100. તો ચોપડે કિંમત અત્યારે સેલ લિમિટેડની મિલકતો છે 18 લાખ, ત્યારે બજાર કિંમત કેટલી? એટલે તમને મળશે 30 લાખ રૂપિયા. એના પછી છે દેવાદારો 10% ગાલખાદ અનામતે અને અન્ય મિલકતો અને દેવા ચોપડે કિંમતે લેવાના છે. એટલે આપણે દેવાદારો આવે ત્યારે વાત કરીએ, 1 by 1 લેતા જઈએ છીએ. સ્ટોક 6,60,000, દેવાદારો પર ગાલખાદ અનામત 10% ગાલખાદ અનામત રાખવાની છે. એટલે આપણે લખશું દેવાદારો છે અહીંયા 4,80,000. દેવાદારો બે રીતે બતાવાય છે. દેવાદાર અહીંયા લખી 4,80,000 અને એમાં 10% ગાલખાદ અનામત બાદ કરો તો પણ અહીંયા ચોખ્ખી રકમ આવે. અને કાં તો તમે મિલકતોમાં પૂરેપૂરા દેવાદારો લઈ લો અને ગાલખાદ અનામતને દેવા તરીકે બાદ કરો. તમારી બુકમાં જનરલી આપણે મિલકતોમાં પૂરેપૂરા દેવાદારો લઈ અને ગાલખાદ અનામત બાદ કરતા હોય છે દેવા તરીકે. એટલે અત્યારે આપણે એમ કરીએ છીએ, પણ તમે એમ કરો છો અહીંયા 4,80,000 - 48,000 એના 10% બાદ કરીને તો પણ સાચી જ રીત ગણાય. બરાબર. અગાઉથી ચૂકવેલ ખર્ચા 40,000. રોકડ બેંક ભૂલાય નહીં, અહીંયા 3,60,000ની રોકડ છે, પણ એમાંથી સેલ લિમિટેડ પોતાનું પીએફ હોલ્ડરોને આપી દેશે. કામદારોને પીએફની રકમ 3 લાખ રૂપિયા ચૂકવી દેશે અને આપણે એ દેવું લેતા નથી. એટલે બાકીના 60,000 રોકડ આપણે મળશે. એના પછી છે પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતું, જે લેવાય નહીં. ટોટલ કરી નાખશો અને લખશો બાદ લઈ લીધેલ દેવામાં આવી જઈએ જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, પછી 14%ના ડિબેન્ચર છે. એટલે આપણે લખીએ છીએ અહીંયા ડિબેન્ચર એમના એમ. પછી લઈએ છીએ લેણદારો કીધા છે તમને 5 લાખ અને પીએફ આપણે લેતા નથી. 3 લાખ એને અહીંયા ચૂકવી સેલ લિમિટેડ પોતે ચૂકવી દે છે. એટલે ક્લિયર. આટલી બધી જ વિગત આવી ગઈ પછી આપણે બાદ કરીએ, પણ ડિબેન્ચરનો પોઈન્ટ અહીંયા મેઇન છે. એટલે આપણે ડિબેન્ચરની ગણતરી નીચે બતાવશું અને પછી ચોખ્ખી મિલકતો શોધીએ. ડિબેન્ચરમાં એમ કીધું છે કે 14%ના ડિબેન્ચર હોલ્ડર છે, જે જૂના 4 લાખના સેલ લિમિટેડના 4 લાખના 14%ના ડિબેન્ચર હોલ્ડરોને 15% ડિબેન્ચર પ્રીમિયમ મળી રહે તે રીતે આપણે એનું દેવું લીધું છે. બરાબર. એટલે 4 લાખના ડિબેન્ચર હોલ્ડર છે જે સેલ લિમિટેડના, એને 15% પ્રીમિયમ, પરત પ્રીમિયમની વાત આવે ને, એ લોકોને પ્રીમિયમ મળી રહે એ રીતે આપણે એને લીધા છે. 4 લાખના 15% 60,000. 4,60,000ની કિંમતે આપણે એનું દેવું લીધું છે. એટલે યાદ રાખીએ, અહીંયા તમે લખી નાખશો 4,60,000. પણ દેવું કઈ રીતે લીધું છે? આપણે આના બદલામાં 10% વાળા આપણા ડિબેન્ચર આપશું અને એ આપણા વટાવથી આપીએ છીએ. ક્લિયર. પણ મેં આ અહીંયા લખ્યા પછી આપણે આની દાર્શનિક કિંમતની ગણતરી કરશું આપણા પાકા સરવૈયામાં બતાવવા માટે.
પણ પહેલે આપણે અહીંયા ટોટલ કરી દઈએ છીએ અને ચોખ્ખી મિલકતો ગણી લઈએ છીએ. એટલે તમને મળશે 42,40,000 મિલકતોનું ટોટલ અને દેવાનું ટોટલ મળશે તમને 11 લાખ. ઓકે, ગાલખાદાનામાં લખી નાખીએ 4,80,000ના 10% લેખે 48,000 એટલે તમને મળી જશે 12,08,000. એટલે મળશે તમને ચોખ્ખી મિલકતો 5 ને 4 9 લાખ અને 10,08,000. એટલે ચોખ્ખી મિલકતો મળી જશે તમને 42,40,000 માઇનસ 10,08,000. એટલે મળશે 32,32,000 ચોખ્ખી મિલકતો. અને ચોખ્ખી મિલકતો આવી જાય એટલે આપણે અવેજ પદ્ધતિમાં ચોખ્ખી મિલકતોની ગણતરી શા માટે કરી હોય, પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા. તો આપણે મિલકતો લીધી છે એની 32,32,000ની અને બદલામાં આપણે એને ખરીદ કિંમત પેટે ચૂકવ્યા છે 32 લાખ. મિલકતો લીધી એના કરતાં ઓછી ચૂકવણી કરી હોય તો શું આવે? મૂડી અનામત. એટલે બતાવી દઈએ અહીંયા મૂડી અનામત 32,32,000 માઇનસ 32 લાખ એટલે 32,000 મૂડી અનામત. ક્લિયર? હવે મેઇન વસ્તુ એ છે ડિબેન્ચરનો ટોપિક સૌથી મહત્વનો. ડિબેન્ચરમાં શું છે કે આપણે કીધું છે 14%ના ડિબેન્ચર હોલ્ડરોને 15% પ્રીમિયમ મળી રહે એ રીતે આપણે એને ચૂકવણી કરી છે. એટલે આપણે એને ચૂકવ્યા કેટલા છે? 4,60,000. એટલે આપણે એનું દેવું 4,60,000ની કિંમતે લીધું એમ આપણે અહીંયા લખી લીધું. પણ આપણા નવા 10%ના ડિબેન્ચર આપીએ છીએ વટાવથી આપીએ છીએ. એટલે આપણે આપણી આ વટાવ બાદની રકમ 4,60,000 છે. દાખલા તરીકે આપણે જાહેર જનતામાં આપ્યા હોત તો આપણે વટાવ બાદ 4,60,000 રૂપિયા મળી રહે એ રીતે આપણે આપ્યા છે. તો આપણે એની દાર્શનિક કિંમત શોધવી પડે કારણ કે પાકા સરવૈયામાં ડિબેન્ચર આપણે દાર્શનિક કિંમતે બતાવવા પડે. એટલે આપણે શું કરશું? ધારો કે દાર્શનિક કિંમત 100 હોય તો 8 વ્યાજના બાદ કરીને દાર્શનિક વટાવ બાદની રકમ કેટલી મળે? 92 રૂપિયા. એટલે ત્રિપદી માનશું 92 રૂપિયાએ વટાવ બાદની રકમ 92 રૂપિયા હોય ત્યારે દાર્શનિક કિંમત છે 100. તો અત્યારે વટાવ બાદની રકમ કેટલી છે? 4,60,000. ત્યારે દાર્શનિક કિંમત કેટલી? એટલે તમને મળશે 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયાના ડિબેન્ચર જો આપણે 8% વટાવે બહાર પાડીએ તો આપણે 40,000 વટાવ બાદ કરીને 4,60,000 રૂપિયા બજારમાંથી મળે. આપણે અહીંયા સૈલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને પણ 4,60,000ની ચૂકવણી પેટે 5 લાખના ડિબેન્ચર આપ્યા છે 40,000 વટાવથી એટલે કે 8%ના વટાવથી. ક્લિયર? એટલે ડિબેન્ચર વટાવ પણ આપણે લખવો પડે અને દાર્શનિક કિંમત લખવી પડે. આપણે 4,60,000ની કિંમતે આપણા 10% વાળા ડિબેન્ચર આપતા નથી. એટલે આ ટોપિક ખાસ ધ્યાન રાખજો. 14%ના ડિબેન્ચર હોલ્ડરો જે સૈલના હતા 4 લાખના એને 15% પ્રીમિયમ મળી રહે એ રીતે આપણે એનું દેવું લીધું છે. એટલે 4,60,000થી આપણે એનું દેવું લીધું એટલે આપણે ખરીદ ચોખ્ખી મિલકતની ગણતરીમાં દેવા તરીકે કેટલા બાદ કર્યા? 4,60,000. પછી આ તો આપણે વટાવથી આપ્યા છે શેર ડિબેન્ચર. તો આપણે પાકા સરવૈયામાં નોંધવા માટે
આપણે શું જોઈએ? દાર્શનિક કિંમત જોઈએ. એટલે આપણે પછી આ 4,60,000ની દાર્શનિક કિંમત કેટલી એ શોધવી હોય તો આપણે શું કહેશું? 100 દાર્શનિક કિંમત હોય તો 8 રૂપિયા વટાવ બાદ કરીને વટાવ બાદની રકમ કેટલી મળે? 92 રૂપિયા. તો આપણે ત્રિપદી માનશું 92 જ્યારે વટાવ બાદની રકમ હોય ત્યારે દાર્શનિક કિંમત છે 100, તો વટાવ બાદની રકમ અત્યારે કેટલી છે? 4,60,000. ત્યારે દાર્શનિક કિંમત કેટલી? એટલે 5 લાખ રૂપિયા તમને ડિબેન્ચરની દાર્શનિક કિંમત મળી ગઈ. પછી તમે 5 લાખના 8% કરશો એટલે 40,000 શું થઈ ગયું? ડિબેન્ચર વટાવ. કારણ કે ડિબેન્ચર વટાવ આપણે મિલકત લેણા બાજુ સૌથી નીચે પરચુરણ ખર્ચા નહીં માંડી વાળેલના શીર્ષક હેઠળ દર્શાવશું અને 5 લાખ ડિબેન્ચર આપણે આપણા નવા પાકા સરવૈયામાં દેવા તરીકે બતાવશું. એટલા માટે હવે સૈલ લિમિટેડનો હિસાબ પતી ગયો. આપણે ગણતરી કરીએ છીએ શીતલ લિમિટેડની. અને આપણે રકમ વાંચી ત્યારે જ નક્કી કર્યું હતું કે એની ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે. કારણ કે પાઘડી આપી દીધી છે અને અવેજ સ્પષ્ટ થતો નથી એટલા માટે. બરાબર, આપણે ઓલરેડી લખ્યું હતું બાકીની રોકડ શબ્દ અને પાઘડી આપી દીધી છે એટલા માટે. તો આપણે પહેલે પાઘડી આપી જ દીધી છે એટલે આપણે લખશું ચોખ્ખી મિલકતની ગણતરી. ચોખ્ખી મિલકતો એટલે લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. લઈ લીધેલો મિલકતો 1 બાય 1 લેતા જઈએ તો પહેલે પાઘડી જ લખીએ. પાઘડી આપી છે આપણે 2 લાખ. એના પછી આપ્યું છે 1 બાય 1 લેતા જઈએ તો કાયમી મિલકતો. કાયમી મિલકતો તમને કીધું છે 40% વધુ ગણવાની છે અને શીતલ લિમિટેડને પાકા સરવૈયામાં કાયમી મિલકતો છે 10 લાખ. 10 લાખના 40% એટલે મળે 4 લાખ વધુ કિંમતે લેવાની છે. એટલે એડ કરશું. ઓછી કિંમતે લેવાના હોત તો માઇનસ કરત. 10 લાખ પ્લસ 4 લાખ એટલે 14 લાખમાં આપણે એની કાયમી મિલકતો લઈએ છીએ. સ્ટોકની બાબતમાં કીધું છે 5,40,000 એની કિંમત ગણવાની છે તો લઈ લેશું 5,40,000. પછી દેવાદારો કીધા છે 10% ગાલખાદ અનામતે લેવાના છે, પણ આપણે ગાલખાદ અનામત આગળ વાત કરીએ એ રીતે દેવામાં બાદ કરશું. દેવાદારો છે 3 લાખ. અગાઉથી ચૂકવેલ ખર્ચા 60,000. રોકડ બેંક આપી છે 4 લાખ પૂરેપૂરી લેશું. અહીંયા તો એમનું પ્રોવિડન્ટ ફંડ પણ લેવાના છીએ એટલા માટે. પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતું લેવાય નહીં. બાદ કરીએ લઈ લીધેલ દેવા. એમાં ડિબેન્ચર આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ છીએ. પછી આપણે એની ગણતરી બતાવીએ. લેણદારો 4 લાખ. પ્રોવિડન્ટ ફંડ 2 લાખ અને ગાલખાદ અનામત ભૂલાય નહીં. એવું હોય તો તમે અહીંયા જ લખવાની ટેવ પાડશો. દેવાદારો બ્રેકેટમાં 3 લાખ માઇનસ 10% ગાલખાદ અનામત 30,000 બાદ કરીને 2,70,000. ક્લિયર? પણ બુકમાં મોસ્ટ ઓફ સંજોગોમાં તમને ખરીદ કિંમતની રકમ સાચી આવે છે કે નહીં તમે ચેક કરતા હો ત્યારે ભૂલ ન થાય એટલે આપણે બુક જે રીતે અહીંયા કર્યું છે પણ ઓ રીત પણ સાચી છે. 30,000 ગાલખાદ અનામત. ડિબેન્ચરની ગણતરી બતાવી દઈએ. ડિબેન્ચરમાં દર વખતે આવે છે એવો જ હવાલો આ અગાઉના સમમાં પણ આપણે લઈ ગયા છીએ. 14% ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 10%ના ડિબેન્ચર એ રીતે આપવા કે એની વ્યાજની આવક જળવાઈ રહે. તો આપણે તો પહેલે શીતલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર કેટલા છે? 2 લાખ. તો એમને પહેલાં વ્યાજ કેટલું મળતું હતું? 14% લેખે. 2 લાખના 14% લેખે 2800 રૂપિયા. 28,000 રૂપિયા. અને હવે નવી કંપની પોતાના 10% વાળા ડિબેન્ચર આપે પણ એ રીતે આપશે કે એને વ્યાજની આવક તો 28,000 જળવાઈ રહે.
ક્લિયર? તો આપણે વ્યાજનો દર જૂની કંપનીનો હતો એના કરતાં ઓછા ટકાવાળા ઓછા ટકા વ્યાજ મળે એ રીતના ડિબેન્ચર આપીએ તો કમ્પલસરી આના કરતાં વધુ કિંમતના જવાબ આવશે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્રિપદી કેમ માનતા હતા? તો કે જ્યારે વ્યાજ 10 રૂપિયા હોય ત્યારે દાર્શનિક કિંમત છે 100, તો વ્યાજ કેટલું મળી રહેવું જોઈએ? ટોટલ 28,000 મળી રહે ત્યારે દાર્શનિક કિંમત કેટલી? એટલે તમને મળી જશે 2,80,000. આપણે ઓલરેડી ખબર હતી કે 2 લાખ કરતાં વધુ રકમ ના જ આપવા પડશે, કારણ કે જૂની કંપની જેટલા ટકા વ્યાજ આપતી હતી એના કરતાં ઓછા ટકા વ્યાજ આપણે આપવાના છીએ. બરાબર? હવે લખી નાખીએ 2,80,000. ગણતરી કરી નાખીએ. 2 લાખ પાઘડી પ્લસ 14 લાખ મિલકતો, 8,40,000 પ્લસ 4,60,000 એટલે તમને મળશે મિલકતોનું ટોટલ 29 લાખ અને દેવાનું ટોટલ મળશે 2,80,000 પ્લસ લેણદારો 4 લાખ પ્લસ પીએફ 2 લાખ પ્લસ 30,000 એટલે મળશે 9,10,000. બાદ કરી નાખીએ 29 લાખમાંથી એટલે તમને મળશે 19,90,000 ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતો 19,90,000. બરાબર? હવે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ હોય તો અવેજમાં શું આપ્યું છે એની ગણતરી તો બતાવવી જ પડે, એટલે આપણે લઈ લઈએ અવેજ અથવા તો ખરીદ કિંમતની ચૂકવણી. ખરીદ કિંમત પેટે શીતલ લિમિટેડને આપણે શું આપીએ છીએ? તો કે નવી કંપનીના 1,60,000 ઇક્વિટી શેર 1,60,000 દરેક રૂપિયા 10નો છે એ 2ના પ્રીમિયમથી આપીએ છીએ. 12 રૂપિયાથી આપીએ છીએ એટલે 2 રૂપિયા પ્રીમિયમ. તમને મળશે 16 લાખ અને 3,20,000 જામીનગીરી પ્રીમિયમ અને બાકીની રોકડ પેટે કેટલા આપ્યા? તો કે એને ચૂકવવાના કેટલા થાય છે? મિલકતો 19,90,000ની લીધી છે એટલે આપણે ચૂકવવાના છે 19,90,000. એમાંથી આપણે 16 ને 3 19,20,000નું આપણે શું આપી દીધું છે? શેર પેટે આપી દીધા છે. તો બાકીના કેટલા હોય? 70,000 એને રોકડ આપી હશે. ક્લિયર? 19,90,000ની ચૂકવણી કરવાની છે, એમાં 19,20,000 આપણે શેર પેટે આપી દીધા, બાકીના 70,000 રોકડ. આટલું આવી જાય પછી આપણે નીચે પેરેગ્રાફ આપ્યો છે કે નવી કંપની 1,60,000 ઇક્વિટી શેર દીઠ 12ના લેખે આપશે. ખરીદ કિંમતની બાકીની રકમ રોકડેથી ચૂકવશે અને એના પછી નીચે કીધું છે નવી કંપનીએ બાકી વધેલા ઇક્વિટી શેર દીઠ 20ના પ્રીમિયમથી બહાર પાડ્યા. તો આપણે ગણતરી ઓલરેડી અહીંયા બતાવી જ દઈએ, પછી પાકા સરવૈયાની વાત કરીએ. તો કે કંપની 10/1 એવા 50 લાખની સત્તાવાર મૂડીથી અસ્તિત્વમાં આવી હતી. નવી કંપની જે સુહાસ લિમિટેડ છે એ પોતાની કેટલી શેર મૂડીથી અસ્તિત્વમાં આવી હતી? 5 લાખ શેર દરેક રૂપિયા 10નો, આમ 50 લાખની શેર મૂડીથી અસ્તિત્વમાં આવી હતી. તો 5 લાખ શેર બહાર પાડ્યા છે. એમાંથી એને સેલ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલા શેર આપી દીધા? 1,60,000 શેર. બરાબર? અને સેલ લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે ઇક્વિટી શેર જ આપ્યા છે, 1 લાખ ઇક્વિટી શેર એમને આપી દીધા. એટલે માઇનસ કરી નાખીએ 1,60,000 સેલ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરોને અને 1 લાખ શેર સેલ લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરોને અને 1,60,000 બીજા શીતલ લિમિટેડને અવેજ પેટે આપ્યા છે. બરાબર? 16 ને 4,20,000 આપી દીધા. તો બાકી કેટલા બચ્યા?
80,000 ઇક્વિટી શેર એ શું કરે છે? 10નો છે 20%ના પ્રીમિયમથી 10ના 20%, દેટ મીન્સ 2 રૂપિયા પ્રીમિયમથી, એટલે કે 12ના ભાવે જ બહાર પાડે છે. એટલે ઇક્વિટી શેર મૂડી તમારી આવશે 8 લાખ અને 2 રૂપિયા પ્રીમિયમ એટલે 1,60,000, એટલે તમને મળશે 9,60,000. અહીંયા બાકીના શેર પૈકી રૂપિયા મળશે. ક્લિયર? હવે બનાવીએ છીએ પાકું સરવૈયું. હવે આપણે પાકું સરવૈયું લઈએ એના પહેલાં હું તમને આમનોંધ સમજાવી દઉં, કારણ કે ખરીદનારના ચોપડે આમનોંધ અગાઉના લેક્ચર્સમાં આપણે કરી ગયા છીએ, એટલે વિડીયો બહુ લાંબો ન બને તો મેં આમનોંધ લખી રાખી છે. આમ તો તમે કરી શકો, પણ એકાદ બે મેઇન ટોપિક છે એ રિપીટ કરાવી દઉં. આપણે શું કરીએ છીએ? ખરીદનારના ચોપડે આમનોંધ એટલે વેચનાર, એક વેચનારની 2 આમનોંધ થાય. પહેલે તો આપણે મિલકતો લઈએ અને પછી એના લિક્વિડેટર ખાતે જમા કરીએ અને લિક્વિડેટરને ચૂકવીએ એટલે અવેજની નોંધ કરીએ. પરંતુ 1-2 ટોપિકમાં ભૂલ થતી હોય છે, એટલે આપણે લઈ લઈએ છીએ પહેલે સૈલ લિમિટેડની કરીએ તો કાયમી મિલકતો ખાતે ઉધાર 30 લાખ, સ્ટોક ખાતે ઉધાર 6,60,000, દેવાદારો ખાતે ઉધાર 4,80,000, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર 40,000, રોકડ બેંક ખાતે ઉધાર 60,000. તે મિલકતો બધી ઉધાર જે કિંમતે આપણે એની પાસેથી લીધી હોય સૈલ લિમિટેડની એટલી કિંમતે ઉધાર કરવી. એટલે એના પાકા સરવૈયામાં નથી જોવાનું, ખરીદ કિંમતની તમે જે ગણતરીઓ કરી એમાં જેટલી મિલકતો જે કિંમતે લીધી એટલી ઉધાર કરશું. તે જમા કરશો. બધા દેવા ગાલખાદ અનામત ખાતે જમા 48,000. તે 14%ના ડિબેન્ચર ખાતે, અહીંયા ડિબેન્ચરની નોંધ માટે જ હું આમ નોંધ કરાવું છું, ધ્યાન રાખજો. એના જે જૂના ડિબેન્ચર હતા તે 14%ના ડિબેન્ચર આપણે કેટલા ભાવમાં લીધા? 4,60,000ના. તે 14%ના ડિબેન્ચર ખાતે જમા 4,60,000. તે લેણદારો ખાતે જમા 5 લાખ. અને મેઇન વસ્તુ, તે સૈલ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા તો કઈ કિંમત આવી જોઈએ? ખરીદ કિંમતની રકમ, એટલે કે 32 લાખ જમા થવા જોઈએ. પછી મેઇન વસ્તુ ક્યાં ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓની? પાઘડી કે મૂડી અનામત આપણે શોધી હોય તો પાઘડી આવી હોય તો પાઘડી ખાતે ઉધાર કરાય, અને જો મૂડી અનામત આવી હોય તો મૂડી અનામત ખાતે જમા 32,000 આકલવાનું વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. એટલે એ ધ્યાન રાખવું. અને બીજું કે જ્યારે નોંધ કરી લો ત્યારે ઉધાર રકમોનું અને જમા રકમોનું ટોટલ કરજો, એટલે કદાચ નહીં મળે તો તમને યાદ આવી જશે કે કઈ પોઈન્ટ રહી જાય છે. કારણ કે લિક્વિડેટર ખાતે જમા તો કમ્પલસરી કઈ કિંમત આવવી જોઈએ? ખરીદ કિંમત પેટેની રકમ જ આવવી જોઈએ. ક્લિયર? એટલે આ ભૂલ ન થાય, પાઘડી કે મૂડી અનામત ઉધાર કે જમા કરવાનું રહી ન જાય. બીજી આમનોંધ આપણે શું કરીએ છીએ? લિક્વિડેટરને ખરીદ કિંમતની ચૂકવણી કરીએ છીએ. એટલે આપણે આમનોંધ કરશું સૈલ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 32 લાખ. તે અવેજ પેટે જે ચૂકવ્યું હોય જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને તે રોકડ ખાતે જમા. ઇક્વિટી શેર આપણે 16 લાખના ઇક્વિટી શેર હોલ્ડરોને આપ્યા હતા અને 10 લાખના પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર આપ્યા હતા, એટલે 26 લાખ એના ખાતે જમા. જામીનગીરી ખાતે જમા, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3,20,000 અને 2 લાખ, ટોટલ 5 લાખ અને તે રોકડ ખાતે જમા 80,000. ક્લિયર? હવે મેઇન આ આમનોંધ માટે હું આમનોંધ રીડ કરી રહી છું. આપણે આમનોંધમાં શું કરવાનું હતું તો કે સૈલ લિમિટેડના 14%ના ડિબેન્ચર હોલ્ડરો ડિબેન્ચર 4 લાખના હતા, એ આપણે 4,60,000ની કિંમતે લીધા. એટલે ખરીદ કિંમત જ્યારે આની પહેલી નોંધ કરી એની મિલકતો લીધી એની, ત્યારે આપણે 4,60,000ની કિંમતે દેવું લીધું, એ રીતે આપણે જમા કર્યા. પણ આપણે એના બદલામાં 5 લાખના ડિબેન્ચર લીધા છે, તો આપણે આમનોંધ કરશું 14%ના ડિબેન્ચર એના લીધા, એટલે દેવું લીધું, જમા કર્યા. પછી આપણે નવા તો 10%વાળા ડિબેન્ચર આપીએ છીએ, એટલે આપણે આમનોંધ કરશું અહીંયા 14%વાળા ડિબેન્ચર જે જમા કર્યા છે એ ડિબેન્ચર હોલ્ડરોને આપણે નવા દઈએ છીએ. એટલે આપણે ઈ ડિબેન્ચર ઉથલાવીએ તો શું કરીએ? જમા હતા ઉધાર કરીએ. 14%ના ડિબેન્ચર ખાતે ઉધાર 4,60,000. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા કેટલા? 5 લાખ. તો 40,000 રકમ શું છે આપણી? વટાવની રકમ, જે લખાય ડિબેન્ચર વટાવ ખાતે. અને આ ભૂલ થવાની શક્યતા, ડિબેન્ચર વટાવ આપણે પાકા સરવૈયામાં પરચુરણ ખર્ચા નહીં માંડી વાળેલાના શીર્ષક હેઠળ બતાવવું પડે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખશો. આના પછી આટલી આમનોંધ આવી ગઈ સૈલ લિમિટેડની. પછી આપણે કરવું પડે શીતલ લિમિટેડની આમનોંધ. તો આમનોંધમાં સેમ જ બધી મિલકતો ઉધાર, તે બધા દેવા જમા, 14%ના ડિબેન્ચર જ જમા કરશો, 2,80,000ની કિંમતે લીધા, બરાબર. તે શીતલ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા કેટલા? ખરીદ કિંમત પેટેની રકમ, એટલે કે 19,90,000. ક્લિયર?
મેઇન વસ્તુ શું છે કે પાઘડી 2 લાખ આવી જવી જોઈએ. પાઘડી કે મૂડી અનામત હોય તો એ આવી જવી જોઈએ, કારણ કે એ ન લખ્યું તો એકવાર ચેક કરી લેવું તમને ઉધાર રકમ અને જમા રકમનું ટોટલ સરખું થાય છે કે નહીં. એટલે જો તમે ભૂલી ગયા હશો તો એ સરખું નહીં થાય. પછી શું કરશું, એ લિક્વિડેટરને આપણે હવે જ ચૂકવશું. એટલે શીતલ લિમિટેડનું લિક્વિડેટર જમા હતું એ કરશું ઉધાર, તે જે ચૂકવણી કરી હોય એના ખાતે જમા. એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 16 લાખ, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3,20,000 અને તે રોકડ ખાતે જમા 70,000. પછી આપણે 14%ના ડિબેન્ચર જો જમા કર્યા છે તો આપણે અહીંયા નોંધ કરશું 14%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે એની બદલીમાં નવા આપણા આપ્યા 10%ના ડિબેન્ચર 2,80,000ના, એટલે આપણે એ જમા કર્યા. હવે તમને પ્રશ્ન થાય કે આગળના લેક્ચરમાં આપણે મેં આમ કરાવ્યું હતું કે ડિબેન્ચર જ અહીંયા કાંઈ ન લખતા ડિબેન્ચર ખાતે જમા 2,80,000 કરાવો, તો પછી આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં એક વખતમાં આપણે આમ લઈ લીધેલું હતું. પણ યોગ્ય રીતે એ છે કે આપણે એનું દેવું કઈ કિંમતે લીધું, એના ડિબેન્ચર હતા જે 2 લાખના, આપણે 2,80,000માં લીધા, તો આપણે અહીંયા 2,80,000 પણ અહીંયા 14%ના લેવા અને પછી આપણે 14%ના ડિબેન્ચરના બદલામાં આપણા નવા આપ્યા 10%ના ડિબેન્ચર 2,80,000. ક્લિયર. અને એક વધારાની આમ નોંધ કઈ આવે, બાકીના શેર આપણે જાહેર જનતામાં બહાર પાડ્યા એની નોંધ. તો બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા ત્યારે આપણે નોંધ કરી 80,000 શેર 5 લાખ હતા, એમાંથી 1,60,000 અને 1 લાખ આપણે સેલ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપ્યા અને 1,60,000 આપણે શીતલ લિમિટેડના શેર હોલ્ડરોને આપ્યા. બાકીના 80,000 શેર જાહેર જનતામાં બહાર પાડ્યા. તો શેર બહાર પાડવાની નોંધ તમને આવડે જ. કેટલા રૂપિયા મળ્યા? 9,60,000. તો આપણે કરીએ બેંક ખાતે ઉધાર. 7મી આમ નોંધ, બેંક ખાતે ઉધાર 9,60,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે શેરની રકમ 8 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,60,000. ક્લિયર. આટલી નોંધો કર્યા પછી પાકું સરવૈયું આપણે બનાવીએ છીએ મેઇન ડિબેન્ચરની નોંધ માટે, અને ડિબેન્ચર માટે જ મેં આ સમ લીધો હતો. હવે બનાવીએ છીએ સુહાસ કંપની, નવી જે ખરીદનાર કંપની છે એના ચોપડે પાકું સરવૈયું, અને લખું છું સંયોજન પછીનું. આ લખવું કમ્પલસરી છે. 1 બાય 1 લેતા જઈએ, પણ ધ્યાન રાખીએ પહેલે શું કરીએ, ખરીદનારના ચોપડે પાકું સરવૈયું એટલે મિલકતો અને દેવા બંનેના જે લીધા છે, કારણ કે નવી જ કંપની છે એટલે પોતાની મિલકતો હજી ખરીદી નથી, એટલે વેચનાર પાસેથી જે લીધું છે એ લઈએ. કાયમી મિલકતો ખાતે એક સ્પેસ મૂકી દેવી, એટલે પાઘડી અથવા મૂડી અનામત બેમાંથી એક લખો ત્યારે તમને જો પાઘડી આવે તો લખવા થાય. કાયમી મિલકતો 30 લાખ સેલની અને 14 લાખ શીતલ લિમિટેડની, એટલે 44 લાખ. પછી છે સ્ટોક 6,60,000 અને 5,40,000, એટલે 12 લાખ. દેવાદારો 4,80,000 અને 3 લાખ. અને જનરલી આપણે આમનો ગાલખાદ અનામત અહીંયા બાદ કરતા હોય એ રીતે તમે લખો તો બી ચાલે, અને નહીંતર ગાલખાદ અનામત અહીંયા બતાવશો તો પણ ચાલે. ક્લિયર. એટલે બની શકે તો આપણે શું કરતા હોઈએ છીએ, દેવાદારો માઇનસ ગાલખાદ અનામત અહીંયા બતાવતા હોઈએ છીએ, અનામત તરીકે અહીંયા બતાવતા નથી, ભલે ત્યાં દેવામાં બાદ કર્યું. એટલે આપણે અહીંયા લખી નાખીએ ગાલખાદ અનામત બંનેની માઇનસ કરીને. સેલ લિમિટેડમાં ગાલખાદ અનામત આપણી આવી હતી 48,000 અને શીતલ લિમિટેડમાં ગાલખાદ અનામત તમારી આવી છે 30,000. આમ 78,000 બાદ કરીએ, 7,80,000માંથી 78,000 જાય એટલે 7,02,000. બરાબર. દેવાદારો પછી અગાઉથી ચૂકવેલ ખર્ચા છે, અગાઉથી ચૂકવેલ ખર્ચા 40,000 અને 60,000, ₹1,00,000. એના પછી રોકડ બેંક બંનેની જેટલી લઈએ છીએ એટલી બ્રેકેટમાં લખશું. સેલ લિમિટેડના 60,000 અને શીતલ લિમિટેડની રોકડ તમે લીધી છે 4 લાખ. આની પછી ઓલરેડી વાત કરવાના જ છીએ. મિલકતો બધી આવી જાય પછી
દેવા લખીએ છીએ આપણે. હવે લખશું આપણા ડિબેન્ચર. 10%ના ડિબેન્ચર ખાતે સૈલ લિમિટેડને આપણે આપ્યા છે આપણા ડિબેન્ચર કેટલાના? 5 લાખના. 4,60,000 નહીં, અહીંયા દાર્શનિક કિંમતે જ બતાવાય 5 લાખના. અને શીતલ લિમિટેડને આપ્યા છે 2,80,000ના. 7,80,000 અને 40,000 જે વટાવ છે એ કમ્પલસરી ક્યાં લખાય? સૌથી નીચે ડિબેન્ચર વટાવ. આપણે આગળ વાત કરી હતી કે અવાસ્તવિક મિલકતો આપણે એની ન લેવાય, સ્થાપના ખર્ચવાળું આવ્યું હતું ત્યારે પણ આપણે આ વાત કરી હતી. આપણી અવાસ્તવિક મિલકતો હોય તો આપણે અહીંયા પાકા સરૈયામાં સૌથી નીચે લખતા હોઈએ છીએ. બરાબર. ડિબેન્ચર વટાવ ભૂલ થઈ શકે એવી શક્યતા એટલે હાઇલાઇટ કરું છું. તમે જ્યારે એક્ઝામ વખતે રિફર કરો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ દાખલામાં કયો નવો ટોપિક હતો. એવું હોય તો ટીક કરી રાખવાનું. ક્લિયર? ડિબેન્ચર પછી આપણે એનું દેવું લીધું છે લેણદારો 5 લાખ પ્લસ શીતલના 4 લાખ એટલે કુલ 9 લાખ રૂપિયાનું દેવું લીધું છે. બરાબર. લેણદારો પછી પીએફ આપણે સૈલ લિમિટેડનું નથી લીધું પરંતુ શીતલ લિમિટેડના પીએફ લીધું છે 2 લાખ રૂપિયા. આટલું આવી જાય પછી મિલકતો અને દેવા આપણે વેચનાર કંપનીના લઈએ છીએ. એના પછી મૂડી અનામતો કે અવાસ્તવિક રોકડ બેંક એ આપણે આપણી જ વાત કરવાની છે. બરાબર. તો મૂડીમાં હવે લખશું આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે થોડાક સૈલ લિમિટેડને આપ્યા, શીતલ લિમિટેડને આપ્યા, બાકી જાહેર જનતામાં બહાર પાડી નાખ્યા એટલે બધા શેર બહાર પાડી નાખ્યા છે. તો આપણે લખશું 5 લાખ શેર, દરેક રૂપિયા 10નો, આમ 50 લાખની શેર મૂડી. 50 લાખની શેર મૂડી અને બધા જ શેર તમે જામીનગીરી પ્રીમિયમથી આપ્યા છે એટલે અહીંયા શું આવશે આપણી અનામતમાં? જામીનગીરી પ્રીમિયમ ખાતું. અને 1 બાય 1 લેશું, ભૂલાય નહીં. આપણે સૈલ લિમિટેડની ખરીદ કિંમત વખતે 3,20,000 ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રીમિયમ, પછી અહીંયા પ્રીમિયમ 2 લાખ પ્રેફરન્સ શેર હોલ્ડરોમાં. તો લઈ લઈએ 3,20,000 પ્લસ 2 લાખ સૈલ લિમિટેડમાં હતું શેર આપ્યા ત્યારે પ્રીમિયમ. શીતલ લિમિટેડમાં પ્રીમિયમ આપણું આવ્યું હતું 3,20,000 અને નવા શેર બહાર પાડ્યા ત્યારે 80,000 શેર ઉપર 2 લેખી 1,60,000 એટલે આપણે લખશું 3,20,000 અને 1,60,000 પ્રીમિયમ. બરાબર. આપણે સૈલ લિમિટેડને ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે ઇક્વિટી શેર આપ્યા એમાં પણ પ્રીમિયમથી આપ્યા. શીતલ લિમિટેડને પણ પ્રીમિયમથી શેર આપ્યા અને જાહેર જનતામાં બહાર પાડ્યા એ પણ 1,60,000ના પ્રીમિયમથી. બરાબર. એટલે 5,20,000 પ્લસ 3 ને 4,80,000 એટલે ટોટલ 10 લાખ તમારું શું આવશે? પ્રીમિયમ. દરેક 10નો 2ના પ્રીમિયમથી બહાર પાડ્યા હતા એટલે જોઈ લેવાનું 20% પ્રીમિયમ થાય છે. 50 લાખ ગુણ્યા 20% કરીએ તો 10 લાખ પણ આવે છે એટલે કોઈ લખવાનું રહી ગયું નથી ને એ ચેક કરી લેવું. મૂડી લખી નાખી. અનામતોમાં હવે મેઇન વસ્તુ શું આવે છે? પાઘડી અથવા મૂડી અનામત બેમાંથી એક લખવાનું થાય. તો આપણે સૈલ લિમિટેડનું કેલ્ક્યુલેશન કરી એમાં 32 લાખ અને 32,32,000નો તફાવત શું આવ્યું હતું? મૂડી અનામત 32,000 આવે છે. બરાબર. અને શીતલ લિમિટેડમાં આપણે હવાલામાં જ કીધું હતું એટલે ચોખ્ખી મિલકતોમાં લીધી હતી કેટલી હતી? પાઘડી 2 લાખ અને વિસર્જન ખર્ચ ચૂકવ્યો તો એમાં પણ પાઘડી પેટે આપણે ચૂકવ્યો તો પાઘડી ખાતે લખ્યું હોય પણ આ દાખલામાં એ છે નહીં એટલે 2 લાખ પાઘડી છે અને 32,000 આપણી મૂડી અનામત છે. તો જેનો વધારો હોય એ લખાય એટલે પાઘડી વધુ છે એટલે આપણે લખશું અહીંયા પાઘડી 2 લાખ, એમાંથી મૂડી અનામત 32,000 માંડી વાળશું. જમા એટલે મીન્સ કે મૂડી દેવા સાઈડ નથી લખતા એટલે અહીંયા માઇનસ કરીને લખશું 2 લાખ માઇનસ 32,000 એટલે તમને મળશે 1,68,000. આટલું આવી ગયું પછી મીન્સ શું? ભૂલ ન થવી જોઈએ. મિલકતો અને દેવા વેચનાર કંપનીના, મૂડી અને અનામતો આપણી હોય તો આપણી લખવી. અવાસ્તવિક મિલકતમાં સ્થાપના ખર્ચ કે ડિબેન્ચર વટાવ આવે તો એ આપણો લખવો. અને પાઘડી અથવા મૂડી અનામત લખ્યા પછી રોકડ બેંકમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. નવી જ કંપની છે, રોકડ કઈ કઈ જગ્યાએથી આવી શકે
તો કે કાં તો બંને વેચનાર પાસેથી લીધી હોય અને કાં નવા શેર બહાર પાડ્યા હોય, 3 જગ્યાએથી રોકડ આવી શકે. તો આપણે લખી નાખ્યું છે સેલ પાસેથી 60,000 અને 4 લાખ ક્યાંથી આવ્યા છે? શીતલ લિમિટેડના. પ્લસ નવા શેર બહાર પાડ્યા ત્યારે આપણે આમ નોંધ કરી જ છે, રોકડ બેંક ખાતે ઉધાર 9,60,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. નવા શેર બહાર પાડ્યા ત્યારે આપણે કેટલા મળ્યા છે? 9,60,000. એટલે આપણે કરશું પ્લસ 9,60,000. 3 જગ્યાએથી રૂપિયા આવી શકે અને મેક્સિમમ ચૂકવણી 3 જ જગ્યાએ થઈ શકે. કઈ જગ્યાએ? કાં તો સેલ લિમિટેડને ચૂકવ્યા હોય, કાં તો શીતલ લિમિટેડને ચૂકવ્યા હોય અને કાં વિસર્જન ખર્ચ કે સ્થાપના ખર્ચ ચૂકવ્યો હોય. આ દાખલામાં વિસર્જન ખર્ચ નથી, બરાબર. તો આપણે બંનેને ચૂકવણી પેટે રોકડ આપી હોય એ તમે ખરીદ કિંમતની રકમમાં બતાવ્યું હશે. ચૂકવણી કઈ રીતે કરી છે? તો કે રોકડ સેલ લિમિટેડને રોકડ આપ્યા છે 80,000 અને શીતલ લિમિટેડને રોકડ આપ્યા છે, બાકીની રોકડ તમે શોધી હતી 70,000, બરાબર. તો બંનેને ચૂકવણી કરીએ છીએ આપણે 80,000 અને 70,000. ચૂકવણી કરીએ એ માઇનસ કરી દઈએ, જેટલી રકમ આવી એમાંથી ચૂકવણી બાદ કરી નાખીએ એટલે આપણે મળી જાય 60,000 પ્લસ 4 લાખ પ્લસ 9,60,000 માઇનસ 1,50,000 બંને થઈને, બરાબર. એટલે તમને મળશે 12,70,000. બંને સાઈડનું ટોટલ કરી નાખશું, બધી જ વિગતો આવી જાય પછી 12,70,000 પ્લસ 40 ઉપર જઈએ 1 લાખ પ્લસ 7,02,000 પ્લસ 12 લાખનો સ્ટોક અને 44 લાખની મિલકતો પ્લસ 1,68,000 પાઘડી. એટલે તમારું ટોટલ આવશે 78,80,000. મૂડી દેવા બાજુનું ટોટલ કરી નાખીએ 60 ને 67,80,000 પ્લસ 9 ને 2 11 લાખ. એટલે તમને મળી જશે 78,80,000. ક્લિયર? મેઇન ડિબેન્ચરનો ટોપિક અને અવેજ પેટે એકમાં અવેજ ખરીદ કિંમતની ગણતરીમાં એકમાં અવેજ પદ્ધતિ અને બીજામાં ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ક્લિયર? ક્રીમ સમમાં લખી નાખજો અને ડાઉટ હોય તો કહેજો. થેન્ક યુ.